ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય શા માટે? નિવૃત્તિનો માર્ગ બતાવવા માટે. જે સમયે જે કામ સારું લાગતું હોય ને એ સમયે એ કામ માણસે કરી લેવું જોઈએ. જે સમયમાં જે કામ શોભે એ કામ કરાય. આપણી આવરદાના 4 વિભાગો પાડ્યા છે. આપણી આવરદા મનુષ્યને કેટલા વર્ષની આવરદા છે? 100 વર્ષની. આ 100 વર્ષની 4 ભાગ પાડ્યા છે. ચાર પ્રકારમાં ડિવાઈડ કર્યા. 25 વર્ષના 4 વિભાગો પાડ્યા. 1 વર્ષથી 25 વર્ષ, 26 થી 50, 51 થી 75, 76 થી 100. હવે સમજો આમાં શું કરવાનું આ 100 વર્ષમાં. જો કે હવે તો આપણા પદાર્થો ખાવા પીવાની રેકી ટેકી ગઈ, ન ખાવાના પદાર્થો ખાવા માંડ્યા એટલે માણસની આવરદા આપોઆપ ઘટી ગઈ. આવરદા ઘટી એટલું નહીં હો, માણસની હાઈટ ઘટી ગઈ છે. હા, આ યાદ રાખજો. આજનું વિજ્ઞાન એમ કહે છે કે આમલીનું પાણી અને ગરમ મસાલો ભેગો કરીને ખાવ એટલે સીધી જ બ્લડના ઝીંક ઉપર અસર કરે અને માણસની હાઈટ ઘટાડે. તમે પેલાના જુઓ, એને કોઈ દી બર્ગર પીઝા નહોતા ખાતા, એને કોઈ દી મંચુરિયન નહોતા ખાતા, એટલે એને બધાની હાઈટ જુઓ 5 ફૂટથી અપ જ હતી. આ બર્ગર પીઝા અને મંચુરિયન આવી ગયા ને એમાં માણસની હાઈટ ઘટી ગઈ. આ 5 ફૂટનો 5.5 ફૂટનો હતો ત્યાંથી આવી ગયો 4 ફૂટ 4.5 ફૂટે. આ મને એમ થાય છે આ રોજ આ માણસની હાઈટ ઘટતી જાય છે. આ એક દી બધા ફૂટ ના થઈ જાવું તો આ ટ્રેક્ટર ને આ મર્સિડીઝ ને આ ઇનોવા હાંકશે કોણ? આ પગ નહીં આંબે કોણ હાંકશે? પછી અપગ નહીં હોય તો એક્ટિવામાં સાઈડના વ્હીલ નખાવા પડશે. ક્યાં જશે? ન ખાવાના પદાર્થો ખાધા. એને પાણીપુરી વાળાની લારીએ જઈને એને શાકભાજી લેવા જાય ને એટલે શાકભાજી પછી દેખાય, પેલા ઓલો ભાઈઓ દેખાય. પેલા ઈ દેખાય આપણને. હાલ ને 5 રૂપિયા ખાઈ લઉં પછી શાક લઉં એટલે હરખું ગોતવાની મજા આવે. શાક ઓલું પાણીપુરીનો ટેસ્ટ હોય ને. જીવનમાં સુખી થવું હોય ને તો 3 વાત યાદ રાખજો. જ્યાં ત્યાં ન ખાવું, જ્યારે ને ત્યારે ન ખાવું અને જેન તે ન ખાવું. પુષ્ટિ સંપ્રદાયમાં શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજ કહે છે ભોજનમાં 3 વસ્તુઓની ખાતરી કરવી. પહેલી વાત તો પવિત્ર સ્થાનમાં બનેલું ભોજન ખાવું. બીજી વાત પવિત્ર ભોજન જમવું, સાત્વિક ભોજન જમવું. અને ત્રીજી વાત પવિત્ર માણસના હાથે બનેલું ભોજન જમવું. આ 3 વાત પુષ્ટિ સંપ્રદાય કહે છે. હવેલી સંપ્રદાય કહે છે જ્યાં ત્યાં ન ખાઈ લેવું, જ્યારે ને ત્યારે ન ખાવું અને જેન તે ન ખાવું. મને તો બેનોને એ વાતનું હસવું આવે. એ પાણીપુરી ખાઈ લે ને પછી તીખી લાગે ને પછી હું કે ભાઈ આ પાણી ક્યાં છે? એટલે ઓલો પાણી બતાવે, જો આ ટીપ ભરી. એ નહીં કે મિનરલ નું નથી. ઓલા એ જો હાથ અડધો બોલીને દેતો તો એ મિનરલ હતું. એ ખાતા જાય ને વળી પાછા કહેતા જાય એ ભાઈ બડી બડી મોટી મોટી પૂરી દેના. ઘડી કી હિન્દી પાછી થઈ જાય. એની મજા છે સાહેબ. મોઢામાં પાણીપુરી નાખે, અડધું પાણી મોઢાની બહાર નીકળે, એમાં તીખું મરચું આવી ગયું હોય તો આંખમાંથી પાણી જાય ને. પણ યોગ્ય સમય થાય તો ભલે પાણીપુરી ખાવ, વાંધો નથી. ઘરે બનાવીને ખાવ, બહાર ખાવ, મને કોઈ વાંધો નહીં, તમારું જીવન છે. પણ યોગ્ય સમય થાય તો પછી પાણીપુરી બંધ કરી દેવી. હા, મોઢામાં દાંત ન રહીને પછી પાણીપુરી ખાવા ન જવાય. હા, અને મોઢામાં દાંત ન હોય ની પાણીપુરી ખાતો એટલે એની સામે કોઈ દી ઊભું ન રહેવું. અનુભવ કરો તો એકવાર. મોઢામાં દાંત ન હોય ને પાણીપુરી ખાવા જાય, આમ દબાવો, સીધી પિચકારી માથે. એટલે યથાયોગ્ય સમય પાણીપુરી મૂકી દેવી. પાણીપુરી નહીં સાહેબ, બધી વસ્તુનો યથાયોગ્ય સમય જ એનો ઉપયોગ થાય તો સારી લાગે. 1 વર્ષથી 25 વર્ષ તમારે સરસ્વતી નદીના કિનારે રહેવાનું. 4 નદીઓ બતાવી છે.
યાદ રાખજો, 4 અવસ્થા, 4 નદીઓ અને 4 તમારા પ્રકાર બતાવ્યા, 4 પહાડો બતાવ્યા છે. પહેલી વાત, 1 વર્ષથી 25 વર્ષ તમારે સરસ્વતી નદીના કિનારે રહેવાનું. 25 વર્ષ સુધીમાં જેટલું ભણવું હોય એટલું ભણી લેવાય, પછી 50 વર્ષ સુધી ભણવાનો બેહાય. એ તો સરકાર તો ચાલુ કરે, એની બિચારાની ઈચ્છા હતી કે આ જગતનો તમામ જીવાત્મા ભણે, એટલે એને ચાલુ કર્યું હતું પ્રૌઢ શિક્ષણ. હવારે દીકરાનો દીકરો ભણવા જાય અને સાંજે દાદા ઉપડે. પછી પાકા ઘડે કોઈ દી કાંઠા ચડે નહીં. ભણવું જ હોય તો લઘુ વયમાં, એટલે નાની ઉંમરમાં ભણી લેવાય. એટલે 7મા ધોરણમાં પ્રાથમિક શાળામાં કવિતા આવતી, વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણાથી શું. વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણાથી શું. સુકાણા મોલ સૃષ્ટિ તણા પછી વૃષ્ટિ થયાથી શું. યથા યોગ્ય સમય બધી વસ્તુ કામ આવે. યથા યોગ્ય સમયે જ વસ્તુ કામ આવે. તમે ખેતરમાં દાણા વાવી દો અને વરસાદની રાહ જોવો અને ખેતરમાં વાવેલા દાણા બધા દાણા ફૂટી જાય અને બળી જાય અને પછી મુશળધાર અનરાધાર વરસાદ થાય. શું કામનો. સુકાણા મોલ સૃષ્ટિ તણા પછી વૃષ્ટિ થયાથી શું. અરે ગજબ હાથે ગુજારી પછી કાશી ગયાથી શું. મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું. પાપ કરવામાં પાછું વાળું જોયું નહીં અને પછી તમે કહી હાલો હવે કાશી ગંગામાં નાહી આવીએ, તો એમ ગંગાજી તમારા પાપ નહીં ધોઈ નાખે. ગજબ હાથે ગુજારી પછી કાશી ગયાથી શું. અને એકવાર દુનિયામાં બદનામી મળે પછી તમે ગમે ત્યાં વયા જાવ, એ બદનામી પછી જાય નહીં. મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું. નાસી ગયાથી શું મળે સાહેબ. નિવૃત્તિનો માર્ગ બતાવ્યો છે. 1 વર્ષથી 25 વર્ષ સરસ્વતી નદીના કિનારે રહેવાનું, વિદ્યાભ્યાસ મેળવવાનો. 26 વર્ષથી 50 વર્ષ તમારે નર્મદાના કિનારે રહેવાનું. અને નર્મદાનો કિનારો એટલે ભૌતિક સાધનો છે. આ લૌકિક જગતમાં તમામ ભૌતિક સુખોને ભોગવી લો 50 વર્ષ સુધી. અને ત્યારબાદ 51મા વર્ષમાં પ્રવેશ થાય એટલે યમુનાના કિનારે જવાના. યમુનાનો કિનારો, અને એ યમુનાના કિનારો એટલે મહાપુરુષો એને આધ્યાત્મિક અર્થમાં ભક્તિ કહે છે. એ ભક્તિનો કિનારો એટલે 51મા વર્ષમાં જઈને એટલે બીજું કાંઈ ન મુકરાય. આ સંસારની તમામ જવાબદારીઓ દીકરાને સોંપી દઈ અને ભક્તિના નામની માળા હાથમાં લઈ લેવાય. ભગવાનના નામની માળા હાથમાં લેવાય. પણ આપણે તો જેમ જેમ મોટા થતા જઈએ ને એમ આપણને એમ થાય આપણે આમ કરીએ તેમ કરીએ. રોજ તમે નાના થાવ છો સાહેબ. તારી આવરદા રોજ ઓછી થાય, સમજ તો સારું છે. તારી આવરદા રોજ ઓછી થાય, સમજ તો સારું છે. તારો અવતાર એળે વયો જાય, સમજ તો સારું છે. તારો કથા કીર્તનની બુકમાં 20મા પેજ ઉપર સમજ તો સારું છે. બાળપણમાં તું બેફામ થઈને ફર્યો, બાળપણમાં તું બેફામ થઈને ફર્યો. ખૂબ ખાધું પીધું ને વળી રમતો ફર્યો. ખૂબ ખાધું પીધું ને વળી રમતો રહ્યો. રમત ગમત માં રહ્યો લોભાઈ, સમજ તો સારું છે. રમત ગમત માં રહ્યો લોભાઈ, સમજ તો સારું છે. તારી આવરદારો જો ઓછી થાય, સમજ તો સારું છે. તારી આવરદારો જો ઓછી થાય, સમજ તો સારું છે. આ
તો બહુ લાંબુ છે, પણ મારે તમને જે સમજાવવું છે ને એની વાત કહું. વળ્યો વાંકો ને હાથમાં લીધી લાઠી, વળ્યો વાંકો ને હાથમાં લીધી લાઠી, આવ્યું ઘડપણ ને દશા તારી થઈ છે માઠી, ગઢપણ ને દશા તારી થઈ છે માઠી, તારો ખૂણામાં ખાટલો ઢળાય સમજ તો સારું છે, તારો ખૂણામાં ખાટલો ઢળાય સમજ તો સારું છે, તારો અવતાર એળે વયો જાય સમજ તો સારું છે, તારો અવતાર એવયો જાય સમજ તો સારું છે. જ્યારે ગઢપણ આવે ને પછી ખૂણામાં ખાટલો ઢળાઈ જાય, પછી આપણે એને પીડાતા હોય ને તો ઘરના લોકો કંટાળી જાય, હવે આ જાય તો સારું, આમાં છૂટીએ તો સારું. હવે ઘરના ને પરના કંટાળી ગયા, હવે ઘરના ને પરના કંટાળી ગયા, તને વાલા હતા ઈ તો વેરી થયા, તને દીકરા બદલી જાય, ઈ તો વેરી થયા, તારા પુત્રો પરાયા બની જાય સમજ તો સારું છે, તારા પુત્રો પરાયા બની જાય સમજ તો સારું છે. એટલે યોગ્ય સમયે સમજી જવાની જરૂર છે. પછી ખૂણામાં ખાટલો નખાઈ જાય ને એને કોઈ ધ્યાન દે નહીં, અને પછી ભગવાન કહીએ હે ભગવાન હવે મોત આપી દો તો હારું, હવે મોત આપી દો તો હારું, પણ ભગવાન શું કહે, કર્યા કર્મો ના લેખા લેવાય સમજ તો સારું છે, કર્યા કર્મો ના લેખા લેવાય સમજ તો સારું છે. અંતરની વાત તમને છેલ્લી કહું છે, ભજનમાં રહો તમે મેલી સાથે, આ બીજી લૌકિક વાસનાઓને છોડી દઈ અને ભગવાનમાં યજનમાં તમે સાત્વિકતાથી રહો, ઈશ્વરનું યજન કરો, બા પરમાત્માના નામનું સ્તવન કરો. ઋષભદેવજી મહારાજે નિવૃત્તિનો માર્ગ બતાવ્યો. 51મા વર્ષમાં પ્રવેશ થાય એટલે ભક્તિનો કિનારો, યમુનાનો કિનારો લેવો, અને પછી અંદરથી જ્યારે લાગી આવે કે લાગે છે કે હવે નજીક આવ્યું, ત્યારે સંન્યાસ ભોગવવો સાહેબ, ગંગાના કિનારે જવું, સંન્યાસ ભોગવી લેવો, સંન્યાસ લેવો. આ 4 અવસ્થામાં સરસ્વતી, નર્મદા, યમુના અને ગંગા. પણ અમે તો અહીંયા આટલું કઈ કઈ થાકી, પણ જેવા બહાર જઈને ત્યાં પાછી ઓલી બગાહુ ચોટી જાય છે, સંસારની વાસનાઓ ચોટી જાય છે. હા, તમને જ્ઞાન લાગે છે, પણ કેટલી ઘડી કથા મંડપમાં બેહો એટલી ઘડી તમને ક્યારેક ક્યારેક તેમ થઈ જતું છે કે દાદા એ કીધું બરાબર છે, હવે તો આમ જ કરાય, કોયડું બધું છોકરાઓને હોપી દેવું છે, અને આપણે એને લેર ન કરી તંટાણા ખાઈએ ને બાકી મોજ કરીએ, આપણે ક્યાં ક્યાંય કમાવા જવું, આટલું લાગી જાય. પણ જેવા બહાર જઈને ત્યાં પાછું બધું યાદ આવી જાય, હાલ ઘરે પછી જાવ, પેલા વાડી આટો મારતો જાવ, સીધા વાડી ઉપડી. બધાની અંદર જ્ઞાન સમાયેલું છે, પણ આ જ્ઞાનને કોઈ બહાર કાઢતું નથી સાહેબ, જ્ઞાનને કોઈ બહાર નથી કાઢતું. બધાયને સ્મશાન વૈરાગ્ય જેવું છે સાહેબ. આપણે સ્મશાનમાં જઈએ એટલે શું કરીએ, 2-5 ના અહીંયા બેઠા હોય, 2-5 ના અહીંયા બેઠા હોય, 2-5 અહીંયા બેઠા હોય, અને ન્યાથી આપણે વાતો કરતા હોય હે ને.
શું વાતો કરીએ? અરે બિચારો કેટલું મહેનત કરીને કેટલું ભેગું કર્યું, પણ જ્યાં વાપરવાનો સમય આવ્યો ને ત્યાં બિચારો ઈ જ વયો ગયો. શું વાપરે? આ ભેગું કરેલું છોકરા હવે કોણ જાણે ક્યાં વાપરે. ત્યાં આપણું કદાચ આવું થાય તો કઈ ખબર. એને કરતા ઘોડ્યું બધું ને એને છોકરાને હોપી દઈ અને આપણે ભગવાનનું ભજન કરીએ. એટલું વૈરાગ્ય લાગી જાય આપણને થાય કે આ ઘરે જઈને ક્યાંક બાવો નો થઈ જાય હારો, આ ઘર ન છોડી દે તો હારો, ઘર ન છોડી દે. પણ જેવો સ્મશાનમાંથી નીકળે અને ગામના પાદરમાં આવે ને ડંકી નીચે નાઈ લે એટલે બધું વૈરાગ્યનું નંજન ધોવાઈ જાય. ત્યાં હતો એવો ને એવો પાછો બધું વૈરાગ્ય ધોવાઈ ગયું. કઈ કામ